ચલો મિત્રો, આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક. લીલી હળદરની શાકની અંદર સૌથી પહેલાં આપણે છે ને ઘી નાખી દીધું છે. ઘીને ગરમ થઈને એની અંદર હળદર છીણેલી નાખી દીધી છે. બરાબર મિત્રો, હવે આપણી હળદર જો બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે એની અંદર લીલું લસણ નાખવામાં આવશે. નાખો. પછી મિત્રો આપણે અંદર વટાણા નાખી દીધા છે. જો એકદમ મસ્ત કેવા ગ્રીન. ભાઈ આપણે લીલી ડુંગળી નાખવાની છે અંદર. જો મિત્રો થોડીક જ. બસ તો આને બરાબર ચડવા દઈશું. પછી સૂકી ડુંગળીની ગ્રેવી. હો તો આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. ડુંગળીનો છોકરો હતો. આદુ મરચાંની પેસ્ટ આવી ગઈ છે મિત્રો. હવે ટામેટાની ગ્રેવી નાખવામાં આવશે અને આના પછી મસાલા કરી દેવાના છે. મસાલાની અંદર હું તમને કહી દઉં છું. તો હળદર તો નાખવાની નથી. પટની કાશ્મીરી મરચું, પછી ધાણા જીરું, મીઠું અને થોડો ગરમ મસાલો. એના સિવાય કઈ વસ્તુ નાખવાની નથી. અને અચાર મસાલો થોડો. ચલો હવે દહીં આવ્યું મિત્રો. નાખવા છે થોડુંક દહીં. સ્વાદ પ્રમાણે. તમારે થોડુંક ગુજરાતી વધારે ને એટલે અને ઉત્તર ગુજરાત એટલે ગોળ થોડોક વધારે જોવે મિત્રો. આ જો ફાઇનલ પ્રોડક્ટ જો આમ શીરો આમ શીસતો હોય ને એ રીતે જો કેવું આમ ઘી અલગ પડે એકદમ. આ ઓરિજિનલ આમ જો હલ્દી ચકાચક બની ને મિત્રો.